એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. વાઘુભાઈ ને બે બૈરો સુધી જબરી શાંતિ છે. એક બૈરું શાક ફોલ, એક બૈરું કચરો વાળ. પૂજા ભાભી શાંતિ? આવો પછી ભાઈ તો પૂર્ણ શાંતિ છે અમાર મન જોણસ. સમ આવ પછી આવો. હા અને આજ આ પાછી આ ચોરી લઈને બેઠી છે ને એ નહીં ચાલે પાછું. ચમ તે રોટલા કરવા બે રોજ ફરું ફરું કોમ લઈને બેહી જાય તે. રોટલા તો હું ના કરું, ગરમી લાગે. ગરમી ના લાગે પછી ભાઈ? ના અમારું કોઈ ઠંડી લાગે ચૂલા કણ એટલે ઈમાં છે એવું પછી ભાઈ. ઈમના હાથના રોટલા મોટા થાય એટલે ફટફટ પાર આવી જાય. મને રોટલો બોટલો કરવો ગમે નહીં. હું ના બેવું ચૂલામ તપી જાઉં બાપા. એ ખોલું જહે એ વાત ખોટી કરવાની જ નહીં. હેગો તો હું બોલું છું, અડધી ના બોલ દીધી, હવે અડધી બોલતા કેટલી વાર? જો કોમ કરો હું શાક વઘારો ને એગો ખોલું તો રોટલા કર. હું રોટલા નહીં કરવાની જો કહી દો. શાક વઘારો તમે ચો ના પડે? હું શાકો ફોલી નાલું, શાક વઘારીને તરત રોટલા બનાવી દે. પાછા ભાઈ રોજ શું કરે ખબર? રોજ ફોરું ફોરું કોમ લઈને બેહી જાય છે. ભારે ભારે કોમ મારે કરવું પડે છે. એમાં કોમમાં ફોરું ભારે ના હોય. કોમ કોમ કહેવાય. હું કોમ કરું છું પણ આ કોમ કેવાય પછી ભાઈ કેજો. એમને શાક કેવી રીતે બને પછી ભાઈ? આખી નાખી ચોળીનું શાક બન્યું કદી તમારા ઘેર બનાવ્યું કોઈએ? ના તો પછી ભાઈ ચૂલે બેહી રેવાય. તમે જો તો ગરમી કેટલી લાગે છે. કોઈ કીધા જેવું જ નહીં પછી ભાઈ. બધી વાતો દબાયેલી છે હારી. આ તો કોઈ ઓછી નહીં પછી ભાઈ. સાચી વાત કે ખોટી વાત? એટલે આ તો હાવ ખરાબ છે પછી ભાઈ. સાચું બોલો, કોણ ખરાબ છે? કોને ચાલુ કર્યું? સાચું બોલો. ઝઘડો કોને ચાલુ કર્યો? હું બોલી હતી પણ ઈમાં મને કોઈ ખબર ના પડે. આ હું હેડું હેડો. આપણો પછી બેહો 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 કે બેહું નહીં ના, હું હેડું આમાં. આ પછી ભાઈ લોટો પાણી તાલો વગડો થયા બિચારા. હા તે હું મોટી છું તું મોટી છે કે છે. લ્યો લોટો ભરેલો નેનું થઈ જાય કોઈ. તે પોણી તો તારા ભરિયાલો દરેક વાતમાં હું મોટી છું મને જ કે ના કરાય તારો. ખાલી હાથ કોણ ફરતું તું? હું કોમ નહીં કરતી, શેક કઈ નહીં ફોલું છું. જો હા તે પણ કહું છું કે હું હેગો ખોલું છું. લેવા, હું જાઉં. પાણી પીતા જો ચા બનાવજો. સોટો ચા બનાવતા તું હું જાઉં. રાવ હોય તો એટલે કોક મોણા આવ્યો એટલે તમે તમ તમારા વાળી બતાવશો. હું બોલતી નથી. મોણા હારો એટલે એના આગળ ના બોલાય જેવું તેવું. તારા વળી અમે ચપ ચપ મત કર ને ના મોટો મર્યાદા એવું નાના રાખી મોટાનું ના હોય. આવી દુનિયા ચોથી લાયા છે ખબર? ખોટી ખોટી વાતો કરો. રોટલા ટીપી દેજો, નકા અપ્પા કરો. ચાલો ઉડી દેજો કે બે બૈરો છોડી મેલે તો પોદરા પૂર દે પાછો. બે બૈરોનો માલિક છું. ઓય કબૂતર દક્ષિણ દિશામાં જજો. આહે ચકલો પશ્ચિમ દિશામાં જજો. બાબુભાઈ જીવડો ઉડાડો. અરે હવે પછા ભાઈ ઊભા તો રહો. ઊભા તો રહો. કોઈ તમારું કોઈ લઈ લેવાના છીએ? કોઈ લઈ નહીં લેવાના. અમે લોકો કોઈ તમારે કોઈ આવું કોઈ કે એવું નહીં હોય કાં. ઊભા તો બીડી તો પાવા માર ભાઈ. નહીં બીડી. હે શું છે બીડી? એટલે હેતરમાં એકલો તો બીડી રાખતો નહીં. વગડામાં એકલો બીડી રાખવી પડે. બોલ ભે ગાલો કોઈ બીડી પીવાના હોહાન ગોલફેક છો આલુ કયો? ઓકા બોકા નહીં રાખતો હું. કશું નહીં. પણ તમે જીવડો તો આયા તે ઘેરથી લઈને આવતા હોય તો અલ્યા ભાઈ ભૂલી ગયો. હું ભૂલી ગયા. વ્યવહાર પછી આ કકલો ઉડાડું છું. બાજરી ખાઈ જાય છે કા? એમ નહીં. વ્યવહાર નવો જોડે છે કે જૂનો જોડે? વ્યવહાર નવો જોડે છે કે જૂનો જોડે? બે જોડી. બે જોડે? અને તમારા જોડે કોઈ નહીં રાખતા? મારો ઓછું ભાઈ. હે? કોઈ પછી જીવડો ઓછો ઉડાડો ઘેર જો પેલું ઉડ્યું છે. ઉડી જાય. ઉડ્યું ઘેર. ઝઘડો છે ને? ઝઘડો થયો. એ ભાઈ, એટલો બધો ભારે નહીં થયો. ઓય મારા વાકણ હોલા ઉડાડવાના છે ને એટલે ઘેર ઉડ્યું છે. તાણ તમે યાર ઓય પોપટ ઉડાડો તો બે મેનાઓ લડી. મેના તાણ આ તો બીના હતી પણ એ જતી રહી. બાકી મેના અને બીના મારા ફટલી પોકવું પડશે ભાઈ. તમે જો આમ તો શાંતિ જતું પણ હું જઈને બેઠો ને તરત ઉડી. એવું છે ને? તાણ મારા હારા લોહી પી જો લ્યા. મારા જોડે બે બૈરો કઈ જિંદગીમાં લાવતા નહીં. તો મળી જાવ ખોટા. જો ઝપાડો. જિંદગીથી કંટાળા. ખેતરમાં નહીં રહેવા દેતો.
થયું છે માવડા બેઠા તો મોટું ફૂલાઈને ઉતી પણ બોલો તો ખરા ઉતી શું થાય મારા તો કશું ના થાય જે થાય એ તમાર થાય બે જણીઓ શમ લડો છો મને સકલો નહીં ઉડાવવા તો બાજરું શાપ સકલો ખાઈ ગયો ઓઈ કર સકલો ઉડીનો કે મેના પોપટ ઉડે હું તો કોઈ લડતી નહીં એ તમાર જૂની રે ને જૂની તો કોઈ ઓછો નહીં હવે જૂની નવી એટલે કોઈ એને કાદમ છોટે છે અને તારા કોઈ તું સોખી છે પેલા એમને લાયા તક નતા લાયા તો જૂની કહેવાય કે નહીં એવી સાપ હોય હું કહેતી હતી તમારે જૂની રે જો હું બેઠી કોમ તું નહીં મારી ઇન્સ્ટાગ્રામ માં ના આવ્યો તો દાલ આવત ખોટી આવી આ એ તો ખરા નવા સીધે ઘેર ના આવી જી ઘેર આવી જઈ તે નાટક કરે છે ના ઝઘડા આખો દાડો ઝઘડા કરે છે હાથ નું ના જોડો હવે હા તું ના તો સાચી જ વાત છે કે હું ઝઘડા કરતી હોય વાત કરો તમે મોજે જૂની ઝઘડા કરો છો હું બેઠી આ શાકભાજી કાપું છું તોય મને કે તું રોટલા બનાય મરી ગઈ કોણ ભંભેડી દીધા શીખડાય હજુ ના હોય તો પણ એનું કૂકલું છે એનું. હું કુકલું ચાની હું વાપરું છું તારી કલાકથી કોણ ભંભેડે છે તો બે વાત ના કરે ઝઘડા કરો છો ખોટો બે નો હમણાં હાલ હમણાં તમને કીધું કોને અમે લડાઈએ છીએ ઘેર હા તમને કીધું કોને મત ઈ કીધું છોકરા હા તો સમજો કે શાંતિ રાખો કે તો કોને કીધું તારા અમે મને લડાઈએ છીએ પછતાય કીધું પછતાય પા શ લા લંદ પાછો 2 મિનિટ લીટો આ છે ને એના કારણે જ બધો વાપરો છે જતા તા એમ જવા દીધા હોત તો તમે બે જણો લડો તો એમ કોમ નહીં કરે જતી તોય બોલ કરે આખો દાડો મને એક રોટલો બનાવવાનું કીધું મહાનું જોર આવે કોઈ કહેતા જ નહીં એમને રોટલા બનાવવાનું એ તે ડોહા આખો દિવસ ફોરું કોમ કરસ કચરો વાળા ને પોતું કે તમે કરો રોટલા તમે કરો શાક હું કરું તો પછી કોઈ કોમ જ નહીં કરવાનું તારા કોમ નહીં કરતી કોમ હું હા રે તું પોસવાનો કોથળો પાડે છે ને કટું પાડું આ હવાની શાક લઈને બેઠી છે ઓપડો એ વાત જવાજો આવા મારા આપણે ગામમાં સંબંધી છે કે હા ઈકણ આપણે જમવા જવાનું છે હા એટલે 2 જણ નૂતરું છે હા તે વધુ હું તૈયાર થઈ એટલે બેમાંથી એક તૈયાર થો એ તમારે નક્કી કરવાનું કે કને જવું છે કને આપવું છે કને નહીં આપવું એમ હું તો તૈયાર જ છું એ હું આવું છું એ તમે નક્કી 2 જણો કરો મને ના પૂછો બાકી તમે 2 જણો પ્રેમથી નક્કી કરજો કે હું એકલો એક્ટિવા લઈને જતો રહી એ તમે તો પેલા દાડ નતો જો ખાવા જવાનું હતું મોહનતાળ ખાઈને જો આવ્યા અપરો પણ હું આવું છું હા 15-20 મિનિટમાં તે નક્કી કઈ બેહો તો હું તૈયાર થઈને તો દાળ ભાત ને એ બધું નહીં ચપ્પુ મેલ દે કોને કીધું નહીં ભાવતું મને તું નથી તે દર કહેતી મને લગન નું ખાવાનું નહીં ભાવતું ને આ બધું એટલે પછી હું તૈયાર થઉં એ છું હું આભારી છું જમવું બંધ કરજો ને એનો ભાવ ચપ્પુ છે હવા ને કદી પેટની બધી તે બંધ કરી દીધી બે લબીટ કરી દે બે બેહો હમણાં હાલ હમણાં નક્કી કરો 2 જણો કેવો બાપા બે ભાઈ એક કે હારો નહીં હું તો આઈને પસ્તોણી હા પસ્તોણી આઈને શું કરવા આવ્યા તો જો કોમ કરો જે કરવાનું હોય રોટલા બનાવો તો કરીએ છીએ તું તારી એ હું જવાની તમારે એકલો માટે રોટલો બનાવી દે એક રોટલો બહુ છે તમારે છે વધારે ખાવ તમારે અત્યારે ઉંમર થઈ ચોપડું બોપડું એ ના તો નહીં મારે ચોખ્ખું બધું ખાવાનું તું તારને ભાવતું નહીં તું તારે એકલીનું જ શાક કરજે હું પેલી પેહો પાઈને આવું છું એટલે મારે એકલી ને એટલે મારે ઘેર રહેવાનું મારે જવાનું છે બાપા ડોહા જોડે પણ હું તો તૈયાર છું અને હું કઈ આ નહીં નવી હાડી તમારે તો અમારી નાવાનું બાકી હો હતું બાકી એ તો તું તારે એકલીનું શાક એટલા તો કરજે. પેલું ખાવાનું ઠંડુ થઈ જાય તું તારે એકલીનું શાક કરજે હું જવાનું એ તો ગરબા તો જતો નહીં મારા ના મારા તમારે ઘર બાજુ મારે જવું શું આવી ગયો તો આમ જવું તો ગરબા તો જો ને તો શું ફેવડી ના તારું ના જાઉં તો આગળ ના રસ્તો નહીં આવ્યો હા આના બાદ ભાઈ હા ગરબા જતો નહીં કૂતરો બનજો તો હું રોટ વ્હીલર કૂતરો આવ્યો અમેરિકાથી રોટ વ્હીલર એનો ડાયરેક્ટ ડૂસો જ પડ્યો છે હવે એટલે મુકતો ના પડતો કાળો હું આવતા જોવા જાઉં એટલે ના એવા જતો નહીં કૂતરો કઈ છે બેટા તને પાછું તારા અંજીર ડુંટી પર અંજીર લેવા પડે હાથ એવું હવે 14 થઈ ગયો બરાબર એટલે બાદ હતું ને હા? હા હું તો આમ જઉં છું હા તું જતો જ તો કોઈ ચિંતા નહીં બેઠો તું સાઈડમાં જતો સાઈડમાં આ નહીં બેઠું રોટ વ્હીલર સાઈડ છે હા તું જા બેટા હારું માની છું કે આ તો હારું એક નંબરનું જો રોલું છે એક નંબરનું હારું ઝઘડા કરાવવા બે બહેરો પછી
જબરદસ્ત તારે ડોગ લાવે છે કૂતરો લાવે કૂતરો આ કૂતરો છે કુ લે કુકુ શું છે કૂતરો ડોગ લાવે કૂતરો કુ લે કુકુ શું હોતા છે ડોમરા હા શું હોતા છે કૂતરો લાવે કોણ તમે લાવે કૂતરો કોણ લાઈ તમે લાવે ભાઈ મેં હા કીધું રસ્તામાં કીધું કે હું માગે લાવે કૂતરો લાવે મોટો ધોળો પેલો જર્મનનો જર્મન નો ઓહો મોટો ડોગ લાવે છે ઓય જર્મન નો ને કે સ્ટીલ નો ને કોઈ કૂતરું જ નહીં લાવ્યું તમ મને હા કીધું હોય મસ્તી કરતા છે તાર જોડે એનો સ્વભાવ એવો અને હું કહું હા ગમો કોનો જમણવારે જમાવા હા ઓહો સર કોનો પેલા મંગોબા પેલા દેવાન ઘેર જમા થતો હા સોડિયો પૈણા ઓહો તા જો બે જોવા આવી હતી તાને જબરદસ્ત હા જવા નહીં જમવા તમારે કીધું છે હોય ના પણ અમાર તો પેલા જૂનો જવાનો એ રે તૈયાર થાય જોમાં તો ના પાડી હતી તો જૂનો ના પાડેલી ના પાડી હતી કે તમે લાગતો જ ના કાં જમવા ચમ હા લઈને થઈ હિસાબે હોન એમને લડેલી એ તો મો જબરદસ્ત થઈ હતી લઈ થઈ હતી પેલા હેઠામાં તો બેટા માટે એ તો અમાર બધો કજિયા કરે આખો દા મારા જ જોડે કજિયા કરે બાપા ને પાન છે પાન જેવો હા તારે વપર ક આને હાને પેલા હા આપણે પેલો બુડીમાં દેખા દઈએ બોડી ખાધી ચમ બધી તમે બે જણા જો ખાવા? જમવા અને રે જાય નહીં ઓ જોયા તા મુંજા પેલા દો બોડી કાઢું બરાબર 5 બધા બુદ્ધિ છે એ હોય બુદ્ધિ હો વરો નો થાય જો ફૂટ્યા ઉડ્યા હો હો છે ને હો થઈ હો વરો નો થાય રોટવું જોઈ લઈશું રોટવું તો સા હા પણ કેવી રીતે એ તો ઓમ મતલબ ઓમ બટકો ભરવા આવે એવો સહી રહ્યો હું તો બટર પે ઓકે પકી પાડ પટલે પેલો પિક્ચરોમાં બે ફોન કરે એવું કાક તો કરવું પડશે કે એમને રૂમા થા બાપા તો આને રૂમા તાર પરસે વાળો મોટું દબાઈ દે ફટલે બે ફોન હો બે ભાઈ પહેલા જબ્બર જબ્બર વિચાર આવો તા મગમે આવી ખોપડીમાં ચડી આટલા મોટા મોટા વિચાર લાવો હું તો જદા મોં છું તાના બુદ્ધિવા મોં છું બુદ્ધિ લોટા શેરે બોતી છે તે હા હાલ બી લાવ ખાઈ રોટલું લાવ ખાઈ માં પાન લાવ હેડ ન તૂટા ચાલો તો આ આ તો ગમો છે દેવતું નહીં પકી બા ફટલી એકદમ કર દો મારું નામ ના પડે ને એટલે નોબ ના હો લગે મેક ના હો તમારી આ તો ગમો નો તમારો અલે હેડ કે પણ આવો બોલ બોલ કરી પેલું ઠરી જાય બધું ખાવાનું જે આ ઘેર બેહી રહે છે પણ આ ઢોકવા નવરાશ છે ને અલે તાર તો સીઆઈડી જેવું મગજ છે લે ડોબરા તમે કઈ કોમ ભાઈ જબ્બર હંતોણો તો હોય તાર સારો મારી આમાં તું બોધવાની એ જરૂર નહીં હા હા બોધવાની એ જરૂર નહીં ના બતા લ્યો હા એ હું ડોબરા હા આ દવા કેટલા કલાક અસર કરે અરે 2 કલાક સુધી ત્યાં સુધી તમે ખાઈને આવતા રહીજો હો જો સોંધી દો હા તો સારું ગમો છે હું હા ઓર રાખે વાહ વાહ કે પાલા વાહ ચાલો કેટલા પૈસા લાવો આ રૂપિયા 500 હા હાલ દઈ દે આપણે પગાર આપે ને ડેરીનો હાય ચલ મોળા આપજો 3-4 દાડા પછી પગાર થાય પણ હા મારા બાપાના તો ભાઈ હાલ દે અસર દેશે ઓહો લે હું ખાઈને આવતા હા જો આ તો ગમો છે તારો ગુંડો છે આ તો મને લો હતો પેલા હા બરાબર કુકમ કરી દીધું છે ગાડી બનાવવા તે તો નક્કી કર્યું કને આવવાનું છે બેમાંથી ઓવા કને આવવાનું છે એટલે જો નહીં તો કે માર નહીં આવું એમ પેટમાં દુખાય કે ગરમીનું બહાર નહીં જવું માથા ગરમી ચડી જાય એટલે ના પડતા હતા તે મુઈ ના પાડતી હતી પણ મને કે તું જીએ પરોણે મને કીધું એ ફાઇનલ ફાઇનલ કીધું ને મને કે તું જીએ તો પછી કોક દાડો મું જાય અને શું દીધા એ તો ખાઈને પેલી બાજુ ખેતરમાં આગળ ખાટલો લઈ જાવ કે હું તો ઊંઘું માર નહીં તડકાનું બહાર આવું એ ફાઇનલ ફાઇનલ હા લેવડો હાલો સાહેબ હું કઈ એક્ટિવા લેલો બેહવાન કરો
જમણવાર ચાલુ થઈ ગયું તું આવો થઈ ગયો તો ખબર કે તોય હું એક વાર એને પૂછતા હોઉં કે ભાઈ તારે આબુ થાય નહીં આબુ એટલે તમને મારી વાત પર ભરોસો નહીં ભરોસો ના હોય તો કયો જો પૂછ્યા હોય એવું હોય તો હું કીધું એ સાચું તો કીધું લેડો ભલો તો કેમ ના હોય હોય જ નથી લેડો તાણે પછી કોમલા લેડો કિમને કીધું માન કે તું જી એના કલ્યો હું મોકલું એમને ને તમે બે જ આવો હાલે હેડ દે તાણે હું બધું એને એ તો છે કે આગળ પેલો ઓબો હોય ઈકણ લઈ ગયો ખાટલો કે હોય તો ગરમી લાગે હારું હેડો અને પછી નાટક ના કરતો હશે બધું ભૂલી જવાય છે મારે પાછું ઝઘડો ના થાય એમને હોમાંથી કીધું ઝઘડો થતો હોય છે હું હોમાંથી તૈયાર થયો ઝઘડો જ થાય હું આ ડાયલોગ બધું ભૂલી જવાય ડાયલોગમાં બોલ્યામાં ચલ્યા જોવા દેજો કોણ પડી રહ્યું છે અલ્યા આ તો વાઘુભાઈ ડોસી છું ફોન કરવા દે મને કોકનો ફોન આવ્યો પીડા જમવાનું વાળો પૂરો થઈ જાય આ ડીજે નો ફોન આવ્યો તો ઓર્ડર તો કોઈને આવ્યો નહીં વગાડવાનો આ ડીજે વગાડવા વાળું ડીજે નહીં તાણ? આ ડીજે પેલા ડીજે ભાઈ દશરથજી જવાનજી ખરું હાલો હલો બોલો હા વાઘુભાઈ વાઘુભાઈ આવ તમે ચો હતા હા હલો હા બોલો ચો હતા તે હું એક્ટિવા પર અરે એક્ટિવા પડી મેલો તમે હાલ ના હાલ હોય આવો ચોકાણ અરે તમારા ડોશી હોય ચક્કર કઈ ભૂઈ પડ્યો છું તે પૂરા મોડે તા ઈકણે વાત કરો છો યાર જલ્દી આવી જો દવાખાને લઈને જો તે અલ્યા શું થયું તે ચક્કર આયા છું ભૂઈ પડ્યો છું એવું છે અરે આયો ભાઈ ચોકાણ આવું આ હું અહીંથી નીકળતો તો નજર પડી ગઈ હું બેઠો જીવન જોડી ચોકાણ પણ આ તમે પૂરા મોડે તઈ બેસો બધો શીખણે જલ્દી આવી જો ફટાફટ હા આઈ ગયો હાર હા પેલી ચક્કર અહીં ભૂઈ પડી છે મારે ડોશી જૂની પાવ જવું પડશે લ્યો ખાવાનું પછી ખાવાનું તો છે ઓબા ઊંઘવા નતો જાય તો આગા ઓબા ઊંઘવા જતો ને તો પછી ઈકન છે પડી છે તાને ચક્કર ખાઈ લેટ જે ફટાફટ ખાવા ખાવાનું પછી બકા જૂની એ જૂની નવી એ નવી કઈ દા વાનગીમાં ફટાફટ ખાવાનું પછી રાખો મોઢા બદલાજો આ વાઘુભાઈ કેટલે રે કોઈ ખબર પડતી નહીં આ માણસ હવે મરવા પડ્યું છે ને એવા ખાવાની પડી છે આ ખાવાનું હું નાઈ જાય છે શીખર ચાના હાકી ફોન કરીને સમાચાર આલે છે તોય નહીં આવતા ફટ લઈને આવી જવું પડે એવા ડોસીની પડી જ જઈ કે હું શી ખબર આ માણસને દવાખાને લઈ જો તો કોઈ ખબર પડે ડોક્ટરે દવા કરે તો માણસ રોટલા કરવા જેવું થાય હેડો આ જો બુડી એ બુડી ઊભી થાવ તો પાણી ભરા પાણી હું થયો પણ હું થયું હું વચ્ચે નીકળતો તો ત્યાં તો ચક્કર કઈ ભૂઈ પડેલો હતો તે હું ઓળખી ગયો કીધું વાઘુભાઈ ફોન કરીને સમાચાર આલું હલો ડોશી ઊભી થા પેલી કેટલા રહી છે ડોશી આવ લાય પોઈ લાય પેટ દઉં આપું નહીં કોઈ પાણી ચોટો હું થઈ છું પણ અચાનક ઊભી થા ઊભા કરજે ને ઊભા કરો ને ઉભા કરો ઊભા કરો ઊભી કરી લી હા હું થયું કે હું થયું ચક્કર આયા હે હું થયું તો હવે ખબર જ નહીં હું થયું છે એમ આ ડોકતી નીમ ભોય પડી બચી જઈ છે ભગવાન એ તો સારું ચક્કર થયું આયા ચક્કર આવ્યા ને તો તમે ઊંઘવા ખબર જ નહીં મને ચમની પડીએ પકડજે ભાઈ ડીજે લે હાડ હો ભાઈ બોહાન થાળ ખાય ને તો હોશ થઈ જાય તું ઘેર રા કોણ લઈ જાઉં કોને આ શક્તિ આવી જાય સાહેબ એટલે રસ ને બરફી ને ગુલાબજાંબુ બધું ખાય ને તો શક્તિ આવી જાય રસ બસ પીવા તો મારા 2 જણનું છે આમંત્રણ એટલે તું ઘેર રા લે હેડલી તું હેડ 300 નો હે હા ઓકે લે હેડ હા કર પાક્કું ભણું 300 રૂપિયાની ડીશ નહીં ખાવ તમે હા ડીજે ભાઈ હા ધન્યવાદ તમારો આભાર યાર મારા સમાચાર કરવા પડું આ જરૂરી છે ઘેર જતી રહેજે હાવ ડીજે તારા ભાભી ઘેર મેલતા
હાર હા ભાઈ ના કૂતરો વળખાય છે પછી ના કર્યું હા ખવડાવજો ને પીવડાવજો હા હમણાં જેવા ખરું જ નહીં યાર પણ 18 ઘણો રહેશે ને અમે આવશે ખાવું પીવું પડે ખાધા પીધા તમે રિચાર્જ કોને કરી આલ્યું? રિચાર્જ તો અમારમાં હોય કેમ ના હોય ફોન ચો કરવાનો હતો તો તમારે ફોન ચો કરવાનો આવતો તો અરે યાર માણસ મરતું હોય તો મરવા ના દેવાય તો એને સમાચાર કરવા પડું 300 રૂપિયાનું નુકસાન થયું છે. તો આને લ્યો આ સમાચાર કરવા ગુનો છે કોઈ આવો ના આવો હું એ ખાડો ખોદ્યો ને મારા પડવાનું થી 300 રૂપિયા જ્યાં નુકસાન નકરું નુકસાન 300 રૂપિયાનું નુકસાન છે. યાર તેને રોટલો બનાવવો પડશે, એવું ને એવું ખાવું પડશે. જેવું પાક્કું ખાશે. હાય હાય કેરીનો રસ ને મોહનથાળ ને મને ચક્કર ચમ ના આયા.